રાજ્યમાં હજુ પણ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। કેરળમાં આજે ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે, ત્યારે અસર ગુજરાતમાં પણ વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે, તો પવનની ગતિ રાજ્યમાં 35 થી 50 કિલોમીटर प्रति कलाकनी રહેશે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश की संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। पहला दिन आज का जो 24 मई है, इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है, उसमें हेवी रेनफॉल का वार्निंग है। सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं। જાસૂસી કેસમાં એટીએસે વધુ એકને ઝડપ્યો છે। આ આરોપી કચ્છની બોર્ડરથી પકડવામાં આવ્યો છે, જે પાકિસ્તાનને માહિતી આપતો હતો। ગુજરાત એટીએસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાકિસ્તાનને માહિતી ભારતની પૂરી પાડતો હતો। આ જાસૂસની કચ્છ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે। એટીએસે માહિતી આપતા કહ્યું છે કે 1 માર્ચે પ્રાથમિક તપાસ માટે આરોપીને બોલાવ્યો હતો। પૂછપરછમાં સામે આવ્યું છે કે 2025ની શરૂઆતમાં સહદેવ ગોહિલે એક સિમ કાર્ડ લીધું હતું અને આ સિમ દ્વારા કેટલીક માહિતી પાકિસ્તાનને અપાઈ હતી। જૂન 2023થી તે પાકિસ્તાનની અદિતિ ભારદ્વાજ પાકિસ્તાની આઈઓના સંપર્કમાં હતી। માહિતી આપવાના બદલામાં તેને રોકડ રકમ પણ મળી હતી તેવા ખુલાસા થયા છે। પાકિસ્તાન માટે જાસૂસી કરનાર આ આરોપી સહદેવસિંહ ગોહિલ નેવી અને બીએસએફની માહિતી પહોંચાડતો હતો। કેરળની એક ફિશિંગ બોટ દીવ પહોંચતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા જેટી પર કેરળની એક બોટ પહોંચતા દીવ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બોટ ફિશિંગ માટે કેરળથી નીકળી હતી, પરંતુ ખરાબ વાતાવરણના કારણે દીવના ઘોઘલા જેટી પર બોટને પાર્ક કરવાની ફરજ પડી હતી। આ બોટમાં રહેલા કુલ 13 જેટલા ખલાસીઓનું કહેવું છે કે તેઓ માછીમારી કરવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન ખરાબ વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે તેમને નજીકના બંદર પર બોટ લંગારી છે। પોલીસ દ્વારા દરેક લોકોના આધાર કાર્ડ લઈને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ આ મામલે હવામાન વિભાગની વાતાવરણ અંગે માહિતી મેળવી શકે છે, જેથી ખલાસીઓની વાતો વધુ સ્પષ્ટ થશે। જામનગરમાં ડિમોલેશનની કામગીરી યથાવત રાખવામાં આવી। નદીની આસપાસના લગભગ 35 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા। જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટનો વિસ્તાર કે જેમાં અલગ અલગ 3 વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદેસર રહેણાંક, મકાન, દુકાનો વગેરે ખડકી દેવાયા હતા, જે પૈકી નદીના પટના દબાણો હટાવવા આજે બીજા દિવસે પણ કામગીરી ચાલી રહી છે। 35 જેટલા કાચા પાકા મકાનની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી અને સરકારી જગ્યાને ખાલી કરવામાં આવી છે। દબાણ હટાવ કામગીરી દરમિયાન કોઈ બનાવ ન બને તે માટે ખાસ પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। તો આગામી દિવસોમાં જામનગરમાં જેટલા પણ દબાણો કરેલા છે, એક પછી એક એ બધા જ મકાનોને તોડી પાડવામાં આવશે। સુરતમાં ફરી એકવાર તંત્રએ અસામાજિક તત્વ પર કડક કાર્યવાહી કરી છે। કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા। તત્વોને સબક શીખવાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે। એક પછી એક પોલીસના ચોપડે ચડેલા ગુનેગારો હવે ઘર વિહોણા થઈ રહ્યા છે। સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારી જે 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે, આરોપી સજ્જુ કોઠારીએ અનેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દીધું હતું, ત્યારે આરોપી સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર મનપાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જે કાર્યવાહીમાં મનપા અને પોલીસનો કાફલો હાજર રહ્યો હતો। હાલમાં જ સજ્જુ કોઠારીએ કોર્ટના આદેશનો અનાદર કર્યો હતો, જે બાબતે પોલીસે કાર્યવાહી કરી હતી। સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે। અમદાવાદમાં સાબરમતી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। 15 મેથી 5 જૂન સુધી ચાલનારા આ સ્વચ્છતા અભિયાનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા।
અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવા માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 15 મેથી શરૂ થયેલું આ અભિયાન આગામી 5 જૂન સુધી ચાલવાનું છે. આ સ્વચ્છતા અભિયાનમાં 57,000થી વધુ લોકો જોડાયા છે. અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 446 મેટ્રિક ટનથી વધુ કચરો કાઢવામાં આવ્યો છે, જેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નિવેદન આપતા કહ્યું કે પીએમ મોદીએ અમદાવાદીઓ માટે રિવરફ્રન્ટ બનાવ્યું છે. આજે તેનો લાભ તમામ લોકો લઈ રહ્યા છે. તો નદીમાં ધાર્મિક વસ્તુઓનું વિસર્જન કરવા મામલે કહ્યું કે લોકોએ વિસર્જિત કરેલા કપડાં મોટી સંખ્યામાં જોયા છે. એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. હાલ તો નદીને ખાલી કરીને તેને સફાઈની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં નાના મોટા સૌ કોઈ સહભાગી બની રહ્યા છે. ભાવનગરના દેવગણા ગામના જવાનને આજે અંતિમ વિદાય અપાઈ. શહીદ મેહુલ સોલંકીના પરિવારે ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા. છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ થનાર ભાવનગરના સિહોરના દેવગાણા ગામના વતની શહીદ મેહુલ સોલંકીનું નશ્વર દેહ માદરે વતન લવાયો છે. મેહુલ સોલંકી કોબરા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા. શહીદ જવાનના પરિવારમાં 3 બહેનો અને 2 ભાઈ છે. શહીદ જવાન મેહુલ અને તેમના ભાઈના લગ્ન હજી બાકી હતા. 22મી મેએ મેહુલ સોલંકી નક્સલી હુમલામાં શહીદ થયા હતા. નશ્વર દેહની ગાર્ડ ઓફ ઓનર અને સલામે આપી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. શહીદની અંતિમ યાત્રામાં લોકો સ્વયંભૂ બંધ પાડીને જોડાયા હતા. શિહોરથી દેવગાણા સુધીના રોડ પર લોકોએ જવાનના નશ્વર દેહ પર પુષ્પવર્ષા કરીને શ્રદ્ધાંજલિ પાઠવી અને સાથે શહીદો અમર રહોના નારા પણ લગાવ્યા. ભારતીય સાંસદોનું ડેલિગેશન સમગ્ર વિશ્વમાં ફરીને પાકિસ્તાનનો પર્દાફાશ કરી રહ્યું છે, ત્યારે ડેલિગેશન જાપાનની મુલાકાતે પહોંચ્યું. ભારતના માનનીય સાંસદ સભ્ય સંજય કુમાર ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ 22-24 મે 2025 દરમિયાન જાપાનની મુલાકાતે છે, જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ સામેલ છે. જાપાન સરકારના વિદેશ મંત્રી સાથે ડેલિગેશન બેઠક કરી હતી. જાપાનના પ્રવાસના અંતે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે જાપાન તરફથી ભારતને સંપૂર્ણ ટેકો છે. આતંકવાદ સામેની લડાઈમાં જાપાન ભારતની સાથે જ છે. જાપાન તરફથી તમામ લોકોનો સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જાપાનના વિદેશ મંત્રીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને વિશ્વ સાથે જાપાનની એકતા વ્યક્ત કરી છે. એએમસી દ્વારા નિકોલમાં ધીમી ગતિએ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 મહિનાથી આ કામ ચાલુ છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. નિકોલમાં ધીમી ગતિએ ડ્રેનેજની કામગીરી થઈ રહી છે. ડ્રેનેજની કામગીરી માટે છેલ્લા 3 મહિનાથી નિકોલ સરદાર મોલથી ખોડિયાર મંદિરનો રોડ એએમસીએ ખોદી નાખ્યો છે, જેનાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. આડેધડ ખોદેલા ખાડાથી ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિકો કહી રહ્યા છે કે તેમના માટે ધંધા રોજગાર કરવા પણ મુશ્કેલ બન્યા છે. કોઈ ઇમરજન્સી સર્જાય તો એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડી પણ પસાર ના થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અને એમાં પણ જ્યારે વરસાદ આવશે તો શું પરિસ્થિતિ થશે તેને લઈને સ્થાનિકો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા ઝડપથી ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રાજ્યમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયું છે. વડોદરાના ભાયલીમાં ભાજપની જ નગરસેવિકાએ નકલી આધાર કાર્ડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરામાંથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયું છે. ભાયલી સીએચસી સેન્ટરમાં આધાર કાર્ડ કૌભાંડ ચાલતું હતું, જેને ભાજપના નગરસેવિકા ટ્વિંકલ ત્રિવેદીએ ઝડપી પાડ્યું. આધાર કાર્ડમાં સુધારા માટે નગરસેવિકાના જ સહી સિક્કા હતા, જે નગરસેવિકાના ધ્યાને આવતા તેમણે તપાસ કરી. જાત તપાસ કરતા જાણવા મળ્યું કે આવા કોઈ જ સિક્કા કે સહી તેમણે નથી કરી. હાલ રાજ્યભરમાંથી ગેરકાયદેસર રહેતા તમામ બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં આ પ્રકારે ગેરરીતિ સામે આવી એ ખૂબ જ ગંભીર બાબત છે. આ સમગ્ર ઘટનાને જોતા નગરસેવિકા ટ્વિંકલ ત્રિવેદીએ ઉમેર્યું છે કે આ મામલો ખૂબ જ ગંભીર છે અને તપાસ થવી જોઈએ. રાજ્યના હીરા ઉદ્યોગકારોને સરકારે મોટી રાહત આપી છે. રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર ચૂકવશે. હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ ₹5 લાખની મૂડી ઉપર 9% વ્યાજ દરે 3 વર્ષ સુધી સહાય આપવામાં આવશે. તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પેકેજની જાહેરાત કરતા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ સહાય પેકેજ રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે મહત્વનું પગલું છે. સહાય માટે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે. 31 માર્ચ 2024 બાદ રોજગારી ગુમાવનાર રત્ન કલાકારને સહાય આપવામાં આવશે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ-19નો ખતરો વધુ એકવાર સમગ્ર દેશ પર મંડાઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. ભારતમાં કોવિડ-19ના JN1 પ્રકારના કેસો ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. તેને લઈને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અને હોસ્પિટલોને તૈયાર રહેવા સૂચના આપી છે. JN1 વેરિયન્ટના લક્ષણોમાં શરદી, ખાંસી, તાવ અને માથાનો દુખાવો સામેલ છે. લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદની વાત કરીએ તો હાલ અમદાવાદમાં ગઈકાલે 20 કેસ નોંધાયા છે, જે બાદ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 39 પહોંચી ગઈ છે. શહેરમાં હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 31 છે, તો સુરતમાં પણ 2 ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આરોગ્ય કમિશનર ડોક્ટર નીલમ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે અને વિદેશ જઈને આવેલા લોકોએ ટેસ્ટ જરૂરી કરાવવો જોઈએ. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ગુજરાતવાસીઓને હવે ચોક્કસથી સાવચેત રહેવાની જરૂર છે.